નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. હવે ધોરણ 8 ના આપણે અત્યાર સુધી સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 બે ભાગ કમ્પ્લીટ કર્યા, જેમની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, પછી સાથે સાથે 1 માર્ક્સના પ્રશ્નો પણ આપણે ભાગ નંબર 2 ની અંદર કવર કર્યા. હવે આપણે ચેપ્ટર નંબર 1 નો ત્રીજો ભાગ, જેની અંદર આપણે લોંગ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જોવાના છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બધા ચેપ્ટર છે એમનું અહીંયા સોલ્યુશન મૂકવામાં આવશે, બરાબર. અને સાથે સાથે રિવિઝન માટે આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેશે. ચાલો હવે જોઈએ સવાલ. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. શું નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? કારણ કે 1773 ની અંદર તુર્ક મુસ્લિમોએ યુરોપ અને ભારત વચ્ચે નું એક મુખ્ય વેપારી બંદર એક મથક હતું, જેનું નામ હતું કોન્સ્ટેન્ટિનોપલ. શું નામ હતું? કોન્સ્ટેન્ટિનોપલ. આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું કોણે? તુર્ક મુસ્લિમોએ. ક્યારે? 1773 ની અંદર. અને એના કારણે રસ્તો શું થઈ ગયો? બંધ થઈ ગયો. રસ્તો બંધ થઈ ગયો તો ઓલા યુરોપિયન લોકોને ભારતના મરી મસાલા, કાપડ, તાડપત્રી, ગળી, તેજાના, મલમલ ના કાપડ વિના ચાલે તેમ હતું નહીં. એટલા માટે નવો જળમાર્ગ શોધવાની હું પડી જરૂર પડી. એટલું સિમ્પલ કારણ છે. ઓકે, ચાલો એની પછી પ્રાચીન અને મધ્ય યુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી? પ્રાચીન અને મધ્ય યુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી? તો પ્રાચીન અને મધ્ય યુગની અંદર ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ કેવી હતી? સારી હતી. અને એવું કહેવામાં આવે છે કે ભારત પ્રાચીન સમયની અંદર સોને કી ચિડિયા તરીકે ઓળખાતું. શું કામ? કારણ કે દુનિયાના મોટા ભાગના દેશ છે એ ભારત સાથે વેપાર કરતા, ભારતમાંથી બધી વસ્તુઓ એના દેશની અંદર લઈ જતા, અને એના બદલામાં આપને શું આપતા? આપને એ લોકો સોનું અને ચાંદી જેવી મૂલ્યવાન વસ્તુ આપણને મળતી. એટલા માટે ભારતની પ્રાચીન સમયમાં અને મધ્ય યુગના સમયની અંદર આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. રીતમાં લખવા કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાં પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આ બધા ભારતની અંદર આવતા. અને બીજી વસ્તુ એ કે પ્રાચીન સમયથી જ વિશ્વ વ્યાપારમાં ભારતનું સ્થાન એક મહત્વપૂર્ણ રહ્યું છે. અને પ્રાચીન કાળથી જ હડપ્પીય સભ્યતાથી લઈને આજ સુધી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો એક વ્યાપારી એટલે કે વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. તેથી ભારત એ સમયે વિશ્વના દેશો માટે આકર્ષણનું બન્યું હતું, કેન્દ્ર બન્યું હતું. ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા કયા વહીવટી સુધારા થયા? તો કોર્નવોલિસ દ્વારા કયા સુધારા થયા? કોર્નવોલિસે ભારતમાં એક સનદી સેવાની શરૂઆત કરી હતી, બરાબર. અને તેમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા ઉપર શું મૂકી દીધો હતો? પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી ભ્રષ્ટાચાર શું થાય? ઘટે. તેમણે મહેસૂલી તંત્ર અને ન્યાય તંત્રને શું કર્યા હતા? અલગ કર્યા. તેમણે મહેસૂલી તંત્ર અને ન્યાય તંત્રને કેવા કર્યા હતા? અલગ. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી હતી. 4 પ્રકારના સુધારા કર્યા. સનદી સેવાની શરૂઆત કરી, કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો, અને જેના કારણે ભ્રષ્ટાચાર કેવો થાય? ઓછો થાય. મહેસૂલી તંત્ર અને ન્યાય તંત્ર અલગ કરવામાં આવ્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. શું કામ? તો બ્રિટિશ સરકારે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી હતી. એને એક સરખા ભારતની અંદર કાયદા બનાવ્યા. કોઈની સાથે લગભગ એને ભારતની અંદર એના મતે એવું હતું કે અમે ભારતના લોકો માટે સમાન કાયદા બનાવ્યા, પણ વાસ્તવિક રીતે એ કાયદા ભારત માટે સમાન નહોતા. રિયલની અંદર એ કાયદાઓ એવા હતા જેને કારણે ભારતના લોકો સાથે અસમાનતા થતી. તમને બધાને ખબર છે કે આપણું જે આધુનિક વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે પછી લશ્કર હોય, એમની અંદર ઊંચા પદ ઉપર હંમેશા કોને રાખવામાં આવતા? ઊંચા પદ ઉપર હંમેશા ને હંમેશા અંગ્રેજ અધિકારીઓને રાખવામાં આવતા. ભારતીય અધિકારીઓને હંમેશા નીચું પદ આપવામાં આવતું. એટલે કહેવાનો મતલબ એ છે, સિમ્પલ વસ્તુ છે, અંગ્રેજોએ ભારતમાં જે પણ કઈ સુધારા કર્યા, એ લશ્કર લાવ્યા આપણા દેશની અંદર, એમને ભારતની અંદર ન્યાય તંત્રની શરૂઆત કરી, એમને ભારતની અંદર પોલીસ તંત્રની શરૂઆત કરી, પણ એક પણ વહીવટી સુધારો ભારતના હિતમાં નહોતો. એમને પોતાનો અંગત સ્વાર્થ હતો, એટલા માટે એને ભારતમાં સુધારા કર્યા, બરાબર. એના કારણે ભારતના જે લોકો છે એમાં અવિશ્વાસનું વાતાવરણ શું થયું? ઊભું થયું, બરાબર. અને બક્સરનું યુદ્ધ, તમને બધાને ખબર છે બક્સરના યુદ્ધની આખી ટૂંકનોંધ છે એ આપવામાં આવી છે ચોપડીની અંદર. અને જો આ બક્સરના યુદ્ધ વિશે તમારે ડિટેલમાં વ્યવસ્થિત માહિતી તમારે જોતી હોય તો તમે કોમેન્ટ દોસ્તો. આ જે સિરીઝ છે એમની અંદર ખાસ કરીને તમે જુઓ
જે પણ કઈ પ્રશ્નો છે એ ખાલી ટૂંકમાં સમજાવવામાં આવે છે. કોઈ પણ પ્રશ્ન તમને નથી સમજાતો, ડિટેલમાં માહિતી જોતી છે તો તમે કોમેન્ટ ટોપિક ઉપર એક સ્પેશિયલ અલગથી વિડીયો બનાવી દેવામાં આવશે. બક્સર યુદ્ધ ક્યારે થયું હતું? 1764 કઈ તારીખ? 22 ઓક્ટોબર. ક્યાં થયું હતું? બક્સરના મેદાનની અંદર. કોની વચ્ચે થયું હતું? બ્રિટિશ કંપની અને સામે 3 જણા હતા. એક તો બંગાળનો નવાબ મીર કાસિમ હતો, અવધનો નવાબ હતો અને દિલ્હીનો મુગલ બાદશાહ શાહ આલમ બીજો હતો. ત્રણેયની સંયુક્ત સેના હતી. કંપની પાસે કેટલી સેના હતી? કંપની પાસે 7073 સૈનિકો હતા. જ્યારે આ લોકો પાસે 50,000 સૈનિકો હતા. એને ખબર છે આ બક્સરના યુદ્ધમાં કોની હાર થઈ? ત્રણેયની સંયુક્ત સેનાની હાર થઈ. અને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તાઓ કોને મળી ગઈ? કંપનીને મળી ગઈ. એવી રીતે તમને ખબર છે મૈસૂર વિગ્રહ, 4 મૈસૂર વિગ્રહ ક્યાં હતા? એમાં પહેલા 2 મૈસૂર વિગ્રહ છે ને એ કોણ લડ્યું હતું? હૈદર અલી. અને બીજા 2 મૈસૂર વિગ્રહ છે એટલે ત્રીજું અને ચોથું એ અંગ્રેજોએ કોની સાથે લડાઈ કરી હતી? તો એ લડાઈ કરી હતી ટીપુ સુલતાન સાથે. કોની સાથે? ટીપુ સુલતાન સાથે. અને ટીપુ સુલતાનનું અવસાન થઈ ગયું કેટલા મૈસૂર વિગ્રહની અંદર? ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનનું અવસાન થઈ ગયું. અને ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનની શું થઈ હતી? હાર થઈ. હૈદર અલીનું અવસાન કયા યુદ્ધની અંદર? હૈદર અલીનું અવસાન બીજા મૈસૂર વિગ્રહની અંદર, બરાબર. અને ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર શું થયું? ટીપુ સુલતાનની હાર થઈ. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનું અવસાન. આવી રીતના તમારે આ 4 મૈસૂર વિગ્રહ વિશે માહિતી આપવામાં આવી છે. રેડી? હવે આપણે ચેપ્ટર નંબર 15 ના વિડીયો મૂકવામાં આવશે. ચેપ્ટર નંબર 15 ના તો એમની નોટિફિકેશન તમને મળે ને એના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ